જી ત્રિકમ સાહેબ એવું બોલ્યા, ત્રિકમ કહે તુરિયા પદે, ત્રિકમ કહે તુરિયા પદે, અહો નિસરે આપમાં, પછી જગત રહે ફાફા મારતો, પોતે પોતાના માપમાં, ત્રિકમ કહે તુરિયા પદે, તું જ્યાંનો છો ઈ ઘરમાં રહે, તુરિયા તું જ્યાંનો છે તે ઘરમાં રહે, તુરિયા પદે હોનીશ રહેવું આપમાં. આપ કોણ છે? આ શ્વાસ. શ્વાસ કોણ છે? વિશ્વાસ. અહોનીશ રહેવું આપમાં, આપમાં, આપમાં. સત ક્યાં રહે છે? આપમાં. ગુરુ ક્યાં રહે છે? વિશ્વાસમાં. સત્ય અને ગુરુ બે આવી રીતે આપણે પરમાત્મા આવી રીતે જોડાયેલા છે. શરીર અને શ્વાસ આવી રીતે જોડાયેલો. શરીર માં છે, શ્વાસ બાપ છે અને બોલે છે સદગુરુ છે. ટૂંકું કરીને જલ્દી જલ્દી આ સમેટી લેવા જવું છે, કારણ કે ખબર નથી કોણ જાને કલ કી ખબર નહીં આ યુગ મેં, પલ કી ખબર નહીં આ યુગ મેં. કોઈ બોલાવે તો બોલીશ કોઈ બોલાવે બોલવણી માં બોલીશ ભાઈ, બોલવણી કાળ મેરા આવે રે આગળ, કાળ નામ સમરતાને કઈ કરના, તારું મન ભીતર સ્મરણમાં લગાડી દે, સમરતારે કઈ ફિકર તારા સબ દુઃખના મટી જાવે રે, તારા સબ દુઃખના પંડના પાપ પડી જાવે રે, તારા પંડના પાપ પડી જાવે રે, નામ સમરતારે કઈ ફિકર સત રહેશે શ્વાસમાં. માતાઓ સજનો, અને શ્વાસની ઈંધાણી નામ છે. નામ અખંડ બહુનામી, નામ અખંડ બહુનામી. નામ તે મારો શ્વાસ છે, અખંડ મારો વિશ્વાસ છે, બહુનામી સચરાચરમાં બોલે છે તે હું છું. વચન વચન ક્યારે છે વચન? સત સત સત
નામ અખંડ બહુ નામી વચન સત તું વચન સત તું આ સીડીના પગથિયેથી આપણે ચડવાનું છે અને એનો અભ્યાસ કરી પાર ઉતરવાનું છે. કેટલાય પાર ઉતરીને બેઠા છે એનો આપણે અનુભવ, એનો આનંદ આપણે લેવાનો છે. તમે અરસપરસ નામ અખંડ બહુ નામી વચન સત તું આની રહેણી અરસપરસ પાડતા હોય એનો સંગ તો કરો, સતનો સંગ કરો, સતનો સંગ કરો. સત આપણા શ્વાસમાં રહે છે, શ્વાસ વિશ્વાસમાં રહે છે, વિશ્વાસ સર્વવ્યાપી છે. સર્વવ્યાપી કોના અંકુશમાં છે? વચન વચન વચન. હે રઘુકુળ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ હા એના કહેવામાં છે, એને અનુસરીને જીવવામાં આપણને આનંદ આપે એવું એ વચન છે. આવો બધાય દુઃખને ટાળી દે. નામ સમર, નામ સમર. એ શ્વાસે શ્વાસે નામનો સંબંધ, નામના પડઘા પડે એ રીતે જોતો બે ભેળા રહે છે. સતનામ શું કે છે એને? એ બોલું તો કરે સતનામ. ઘરમાં ઝઘડો થયો, બાપ દીકરાને વાંધો પડી ગયો. બાપ અને દીકરા પ્રહલાદ ને અને એના બાપાને, એના પપ્પાનું નામ હરણ્યકશિપુ હતું, બેયને વાંધો પડી ગયો. આ કે ઈ નહીં, આ કે ઈ પોતે
તો લાવ પ્રમાણ. એમ તમારે ઘરમાં વાંધો પડી જાય શું કામે? એ વાત ખોટી છે, એ વાત ખોટી છે. ભગવાન જેવું કઈ છે નહીં. કોઈ તો બતાવો, બતાવો. બેને વાંધો પડી ગયો અને એ સતને સેવતા સેવતા પ્રહલાદે સહન કર્યું. એવું તમારા માથે આવ્યું છે ભાઈ? એવું કઈ સહન કરવાનું આવ્યું છે? અરે અહીં તો ગમે બેંકમાં જાવ તો લોન આપે છે. ગમે બેંકમાં બગસરાના ઘરડા લઈ જાવ ને તોય તમને વ્યાજે પૈસા આપે છે. બગસરાના ઘરડા લઈ જાવ તો વ્યાજે પૈસા આપે. ગમે બેંકમાં જાવ કોઈ મિત્ર કોતીને લોન આપે છે. અહીં તમને શું વાંધો છે? નો બોલો તોય વાંધો નહીં. અને પ્રહલાદ ને હરણાકશિપુના વખતમાં તો જો સતની કેવી તવાઈ થઈ એમ મારું કહેવાય. સતને સેવવામાં કેટલી મુશ્કેલી પડી. એ શ્રીબાઈ માતા જમીનમાં ભોયરું ગાડીને સતને સેવતા હતા. પ્રહલાદના પિતાજી હરણાકશિપુના રાજમાં આવી તકલીફ હતી. જમીનમાં ભોયરું ગાડી અને પ્રજાપતિને ઘેર શ્રીબાઈ માતા સતને સેવતા હતા. જોતને અજવાળે સતને સેવતા હતા. આ ડોક્યુમેન્ટ, આ ઉદાહરણ, આ એક્ઝામ્પલ, આ દાખલો એટલા માટે છે કે તે વખતે સતની કિંમત કેવડી હતી. હરણાકશિપુ કે હું જ ભગવાન, હું જ ભગવાન, બીજો કોઈ ભગવાન જ નથી. કેમ? અને તે વખતે સતને સેવવામાં પ્રહલાદને સંઘર્ષ કરવો પડ્યો. એને મારી નાખવા માટે, એ સતને નાબૂદ કરવા માટે, પ્રહલાદને મારી નાખવા નહીં, એના મગજમાંથી સતને કાઢી નાખવા માટે હરણાકશિપુએ કેવડા જુલમ કર્યા કે બાપે પોતાના દીકરા ઉપર બાકી ન રાખ્યો. બાપે તલવાર ઉપાડી દીકરાને મારી નાખ્યો. સત નથી કોઈ સત. સત્ય હું છું. કોણ કે છે? કોણ કે છે સત્ય હું છું? અહંકારી કે છે. અહંકાર કે હું શરીર છું, હું સંસાર છું. લાગતા વળગ વિષય વાસના ભોગ ઇત્યાદિ લાગતા વળગતા બધા સુખો એમાં રહેવા વાળો તે હું છું. એ સંસારી કે છે. હરણાકશિપુ કહે છે. એ જ હરણાકશિપુનો દીકરો પ્રહલાદ એ કે ના પિતાજી, એ નહીં 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 નહીં. આ શરીર એ ભગવાન નથી. શરીરમાં અંદર રહેવા વાળો શ્વાસ, શ્વાસમાં વિશ્વાસ, વિશ્વાસના ઘરમાં ભગવાન રહે છે. પિતાજી નહીં, તમે નહીં, તમે નહીં. ક્યાં છે તારો વિશ્વાસ? તો કે સચરાચરમાં, મુજમાં, તુજમાં, ખડગ થંભમાં, જ્યાં જોવું ત્યાં મારો સાઈ જાગો મારી જૂની ખડાના. સાઈ જ્યાં જોવું ત્યાં એ છે, એ છે, એ છે. જ્યાં જોવો ત્યાં, જ્યાં મેં દેખો ત્યાં. પછી રામને ખબર નહોતી. હે ભાઈ, એ બેન, રામને ખબર નહોતી કે મારા ઘરમાં અયોધ્યાના રાજમહેલમાં મંથરા રહે છે. રામને ખબર નહોતી. સાચું બોલો, ખબર હતી કે નહોતી? હે, કોઈ ન બોલ્યું. મંત્ર કઈ બહારગામ થી તરત જ હમણાંની એપોઇન્ટમેન્ટ થઈ હતી કે કઈ કઈ ભેરી આવી હતી? હે, કયો ને? એને તમારા મગજમાં કઈ તમે આમ તમે એમ બોલી જાઓ કે ના અમે કોઈ ખોટું બોલતા નહીં, એવું થોડું ચાલે. એ તો ખોટું નથી બોલતા, એ સાબિત કરી દો. પાંડવો કે અમે સતવાદી છે એના ગુરુજી કે સાબિત કરી દો. આ બળી ગયેલી ગોટલી છે, આને વાવો, એમ પાણી પાવો, જે કરવું એ કરો, મંત્ર બોલો કે ગમે ત્યાંથી આકાશમાંથી કોકનું ઉતારો, આ ગોટલીને ઉગાડો. ઉગાડો પછી એમાં પછી શાખ લાગે, એમાં પછી કેરીયું થાય, એ કેરીયું પાકી જાય, એનો રસ પૂરીની રસોઈ કરો. હમણાં અમે નાઈને આવી એટલી વારમાં તૈયાર થાય સતવાદી છું. હમણાં ખબર તમારી સાંભળો છો ને? હે, તો પાંડવોએ એનું સત સાબિત કરવું પડ્યું ને. પ્રહલાદ ને એના બાપે કીધું ક્યાં છે બતાવો, ક્યાં છે બતાવો, બતાવો. ક્યાં છે? મુજ મેં તુજ મેં. બાપુજી મારામાં છે, આ બોલે છે. તમારામાં તલવાર લઈને જો આમ સામે મારી સામે ક્રોધ કરે છે, ક્રોધ કરે છે, તે પણ મારો વિશ્વ છે. તમારી સામે ઉભો છે તમારો દીકરો થઈને, એ પણ મારો વિશ્વ છે. મુજ મેં તુજ મેં ખડક મારી નાખવા વાળો કાળ તલવારમાં આવ્યો છે, એ પણ મારો વિશ્વ છે. થંભ, આ થાંભલામાં અંદર રહેવા આવ્યો છે, અંદર થાંભલામાં મારું ધ્યાન દેવા આવ્યો છે, એ પણ વિશ્વ છે. મુજ મેં મારામાં,
તુજમે તમારામાં, આ ખડક કાળમાં અંદર છુપાઈને રહ્યો છે થાંભલામાં, મુજમે તુજમે ખડક થંભમે, જ્યાં જોઉં ત્યાં, જ્યાં જોઉં ત્યાં. આપણા સંગીત વાળાનો આનંદ થયો ભાઈ. मुझमे तुझमे खड़क तुममे, જ્યાં જોઉં ત્યાં. એક દિન ऐसा आएगा, જલ્દી આવે ભગવાન દયા કરે અને જલ્દી આપણે પાંચ પછી ભેડા થઈ અને આમ ઊંડે ઊંડેથી રોતા રોતા આરાધ કરીએ એવો સમય મારો વાળો જલ્દી આપે છે. આપણી મજાક જોવા આવ્યા છે, આપણી મજાક ઉડાવવા આવ્યા છે, આપણી એવું જોવા આવ્યા છે. એને આડો ગાડ કાટો કરીને ઓલી બાજુ કઈક નવું નવું આપે, એને ખાવા પીવાના સાધનો આપે, એને જે જોતું એ આપે, પણ આવી રીતે જલ્દી સારો સમય આપે કે ગત ભેડી થાય અને ધણીનો આરાધ માંડે. એવા રેડી વાળા જાજા હોતા નથી એમ કે નથી જાજા હોતા. કોઈ પ્રોગ્રામમાં લાખો માણસ ભેળા થાય, લાખો માણસ ઉભવાની જગ્યા નંબરે ચારે બાજુ ઓલા મૂકી દેવા પડે ટીમાં, એટલે એમાં પછી જોઈએ રાખે આ ઓલું બોલે છે, ઓલું વાંઠે બોલે છે, અહીં દેખાય, એવું બધું કરવું પડે. એટલા બધા માણસો પણ લખન મેં અકડો ન મિલ્યો, કરોડ મેં કહો. મને ખ્યાલ છે તમે મારી વાતોને ભાવથી સાંભળો છો અને મને એ ખ્યાલ છે મને એ પણ ખ્યાલ છે ભગવાન એ પણ મને ખ્યાલ છે કે આજે કઈ બોલ નીકળે છે એ બધા તમારા છે, મારા બોલ તો નહીં, પૂરા થઈ ગયા છે. તમારા બોલ છે, તમારા બધાના બોલ છે. કારણ કે સતની આગળ રામદેવજી બાપા એમ કે છે, બાવા બાલીનાથ શરણે સિદ્ધ રામદેવજી બોલ્યા કે સતની આગળ નથી બીજું કાંઈ નથી એમ બોલ્યા. તો સત આવડું મોટું છે કે આવડું મકાન બનાવવા થાંભલા મૂકવા પડ્યા, આવડો મોટો પૃથ્વીનો ગોળો એ અધર અધર લટકે છે. નકર કોઈ વસ્તુ તમે ફેંકો ને આમ કરીને ફેંકો એટલે તરતની સેકન્ડમાં એ પાછો હેઠું પડે. એવું થાય છે કે નથી થતું મોટી બેન? એ ભાઈ અહીંથી फेंको ने जितनी ताकत थी फेंको, पत्थर को आप फेंक सकते हो, इतने जोर से फेंको मगर तुरंत वो वापस आएगा. फिर ये फेंको ये पाछू पड़े છે, એને કોઈ પકડી શકતું નથી. ગુરુત્વાકર્ષણ એને પકડી શકે છે પણ ગુરુત્વાકર્ષણ સુધી પહોંચતું નથી. પથ્થર પૃથ્વીના વિષુવવૃત્તની મધ્યાંતરની રેખાને વટી શકતો નથી, એમાં ભોગોમાંથી બહાર નીકળી શકતો નથી, એટલે પાછો પડે છે. ભોગોમાંથી બહાર તો એને સદગુરુ કાઢે, એના ગુરુત્વાકર્ષણથી બહાર ખેંચી લે છે, એને ભીતરમાંથી ખેંચે છે. એ શરીર સમળકો નથી આવતો, એ હંસ બનીને ઉડાન કરે છે. સદગુરુ એનો બીજો જન્મ આપે છે. મા બાપે આ શરીરનો જન્મ આપ્યો, સદગુરુ એનો બીજો જન્મ આપે છે. બીજો જન્મ એનો જીવ ભાવ મટાડી, એની કાયરતા મટાડી, એની કાગ વૃત્તિ મટાડી, એની બગ વૃત્તિ મટાડી, એને હંસની વૃત્તિ જગાડે છે. એ સદગુરુ એને હંસ બનાવે છે અને હંસ બનાવીને પછી મોતીનો ચારો ચડાવે છે. આ એક એક વચન મોતી છે. એ સાચા હંસ હશે, એ હંસ મોતીને ચડતા હશે, બીજા કોઈનું કામ નથી, ફાલતુ ફાલતુનું કામ નથી. હંસ મોતી ચડતા હશે. એ જી ભાઈ બગલા મોતીડા કો ક્યા કરે, મોતીડા હંસ
सुनाए जारा भाई का तो सभी को क्या करे खतरा घोर अंधारा ए वर्तन जोई वस्तु में ओरे વર્તન જોઈને અમારું વર્તન બતાવે છે કે અમને વારસામાં શું મળ્યું છે એ એની નાગાઈઓ આપણને ખબર પડી જાય કે આને વારસામાં આ મળ્યું છે અને પછી આપણે કોઈ પણ પ્રકારે ના મોટા પુરુષોએ ના પાડી છે નહીં. ગંગા સતીના પદમાં નજર કરીએ તો એમાં આવ્યું છે મરને આવીને ધનનો ઢગલો કરે મોટો ભલે હોય પાત્રની આગળ વસ્તુ નવોરીએ દીકરા સમજીને રહીએ આપણે ચૂપ. એટલે કીધું કે ચૂપ રહીને શું કરશો, ચૂપ રહીને શું કરશો, તો એને પાછો તરત ખોટું કર્યું, એનો ઉકેલ બતાવ્યો. ઉપદેશ દેવો પ્રથમ ભક્તિ બતાવવી પાનબાઈ ઉપદેશ દેવાનો ઉદ્દેશ શું છે? આવી બધી વાતો તમને સંભળાવવાનો મારો ઉદ્દેશ શું છે? કઈ બાજુના તમારા ખિસ્સા કે કઈ બાજુના તમારા કાન કાપવા છે? ક્યાંથી મને તમને કંઠી પહેરાવી છે? ક્યાંથી તમને ચેલા બનાવીને મારે ગુરુ બનવું છે? ક્યાંથી તમારા હાથ લઈને મારે ડોકમાં પહેરવા છે? ક્યાંથી તમારી ભેટ પૂજાના પડીકા મારે ચાવવા છે? મારો ઉદ્દેશ શું છે? તમને ઉપદેશ આપવાનો મારો ઉદ્દેશ શું છે એ તો પહેલા જો. હું કયા ઉદ્દેશથી આવું કડવું કઠોર બોલું છું કે મારો ઉદ્દેશ શું છે? ઉદ્દેશ એ જરા જોઈ લો. કારણ કાયદાનું ભાન ન હોય તો વકીલ પાસે જાય તો વકીલ કાયદાનું ભણ્યા છે, કાયદાનું ભણતર ભણ્યા છે, એમાં પાછા જુદા જુદા વિભાગ હોય, જુદા જુદા વિભાગ હોય. ભરણ પોષણનો વકીલ જુદો હોય, મારપીટનો વકીલ જુદો હોય, મોટા મોટા જબરજસ્ત આખા ખાઈ જતા હોય બંધારણને, એના વકીલ જુદા હોય, હોના વકીલ જુદા હોય, સરકારના વકીલ જુદા હોય. એવું એમાં હોય છે. એમ આમાં એવું હોય છે, આમાં એવું હોય છે. ગાયોના ફાળા કરીને ગધેડાને ખવડાવવા એવું આમાંય હોય છે. ફાળા ગાયોના કરવા ખવડાવવા ગધેડાને, આરોગ્યના નામે ગરીબ દર્દીઓ નામે ફાળા કરવા, મોટરમાં ફરવું, ઘીના ફાળા કરવા, ગાંઠલેટ, આમાં એવું હોય છે. તમને ઉદ્દેશ કહો છો, ઉદ્દેશ શું છે? દર વખતે તમને આવી કઠોર વાતો કરવા પાછળનો ઉદ્દેશ શું છે? શું ઉદ્દેશ છે? આવી વાતો કરીને તું અમને શું કહેવા માંગે? આવી વાતો કરીને તું અમારું શું કરવા માંગે છે? આવી વાતો કરી, આવું સમજાવી, આવી અમારી વિચારધારાને પલટાવી, અમે માયામાં સગા સંબંધીઓ, અમારે કુટુંબ કબીલા વ્યવહાર આમાં કોઈના અમે ન રહ્યા, બધાયમાંથી અમે નીકળી ગયા. હજી તું અમને ક્યાં લઈ જવા માંગે છે? ક્યાંય ના તો રહ્યા નથી, કોઈ ના રહ્યા નથી, અમારી પાસે કઈ રહ્યું નથી, હાવ આવા બની ગયા છે. હજી તું અમને ક્યાં લઈ જવા માંગે? તો બિરુદ સંભાળો. બિરુદ કેવું છે કે તું તો નોધારાનો આધાર છો. કેવો છો?
અમને કાંઈક આધાર હોય કે હજી થોડુંક બેંકમાં પડ્યું તો ઓછીતાનું કંઈક થશે તો કામ આવશે, ઓછીતાનું બાયપાસ સર્જરી કરવી હોય તો થોડા ઘરેણા પડ્યા છે વેચીને બાયપાસ સર્જરી કરાવશું. અરે એ ઘરેણા પર આવી નજર છે, બાયપાસ સર્જરી કરાવવી પડે. ઓછી તો આવે જ બાયપાસ સર્જરી, ઓછીતા નહીં આવે. લઈ ઓલો માલમાં પડ્યો છે કાઢીને ફેંકી દે, એટલે બાયપાસ સર્જરીમાં નાખી દે, તને હાજો કરી દે. વળી કેટલાય તો મારા બાપુજીને હાજા કરો, જમીન વેચી નાખું, ફલાણું વેચી નાખું, એ કાંઈ વેચવા જવું. મારા બાપુજી હાજો થઈ જાય, રામનું નામ દે એને, ગુરુના વચનનો વિશ્વાસ દે, હાજો થઈ જશે. વેચવાની જરૂર નથી. રાખ્યું છે ને વેચવા તો રાખ્યું. હે પરમાર્થમાં વાપરી નાખ, વાપર પરમાર્થમાં કર ભજન ભગવાનનું. તો બેલની તારી કરે હે સધીરા, હે સધીરા, ધીરા ને વધીરા. તમે હાલો કોઈ ધીરો ધીરો પંથ આ છે. હે આ પંથ ધીરો ધીરો છે તરવાનો. કેવો? હે તરવાનો નહીં છે, તરવાનો. ધીરો ધીરો પંથ આ છે તરવાનો મારા વીરા. હા, છેતરપિંડી નો માર્ગ છે, ધ્યાન રાખજો. ક્યાં ગાડાઓ અથડાવ નહીં. અહીંથી ભાઈ તો માર ગયા લે ન્યાજી વળી હું કર્યું કઈ નવું પકડ્યું. એ હતું એનું છે, એનું જ છે. હવે એ તો ભોગ વિલાસ સંસારમાં હતા જ. મૂર્ખના બાપ આ તો નિર્વિકારી પદની રાણી શું છે મારા સદગુરુએ સમજાવી છે, એની વાતો કરવી છે અમારે. અમારો ઉદ્દેશ એ છે, ઉદ્દેશ અમારો એ છે સંસારમાં રહી સંસારના સુખો ભોગવ્યા. દીકરા દીકરીઓ જે મર્યાદામાં રહેવું તો એ મર્યાદા પૂરી થઈ. હવે વંશની વેલમાં ફળ લાગ્યા છે, આવા રૂડા દત્ત ફળ લાગ્યા, એના દીધેલા છે, એને સાચવવાના છે. વંશ વેલની તૃષ્ણા ટાળી રાખજો લીલી. એ લીલી વાળી વનવાળી તમારી છે, તમારે સાચવવી એમ સાચવજો. લીલી વાળી તમારી છે, તમારે જેમ સાચવવી એમ સાચવજો. પ્રેમ ભક્તિની જ્યોત પ્રગટાવો. અમે પતિ પત્ની હવે શરીરના ભાવમાંથી છૂટા થઈએ અને એવા સંયમ નિયમથી અમારી અંદર પડેલી વાસનાને બાળી નાખીએ. પ્રેમ ભક્તિની જ્યોત પ્રગટાવો. હે ગુરુદેવ, મારા પતિને એવો પ્રેમ આપો એ તમારા નામ પાછળ પાગલ થાય, એટલે મને પણ નિર્વિકારી ગતનો ભરોસો આપે. એ પ્રેમમાં એવો પાગલ થઈ જાય. શરીરમાં આજે મારી તરફ શરીરમાં પાગલ છે, એમ સદગુરુ તમે કોઈ એવો પ્રેમ આપો કે તમારા પ્રેમમાં પાગલ થઈ જાય. આજે હાવ ખુલ્લે ખુલ્લી સદગુરુ તમે જો એવો નિષ્કામ નિર્વિકાર પ્રેમ આપશો તો મારો ધણી છે એ તમારે શરણે આવી જશે. હે ધણીના ધણી, અખંડ ધણી, હે આલમ ધણી, હે કાયમ ધણી. સતના વચને એને વિશ્વાસમાં લઈ અને એવી ગતિમાં રાખો કે એના શરીરમાં કે એના મનના કે એના કોઈ ભાવોમાં વિકાર ના આવે. અને નિર્વિકારી જયારે પદ એ સમજાય છે ને, એ રેણીમાં નિર્વિકાર ભાવો પ્રગટે છે ને, એ મર્યાદાથી જ પ્રગટે છે, નહીં તો કોઈ વાતે પ્રગટતા નથી. તો બધા સમજો છો પણ કાંઈ કરી શકતા નથી, કાંઈ નથી કરી શકતા. ઘડીએ ઘડીએ કેળાને ચાલ આવીને પગ લપટી જાય, વળી માથું તોડે, કઈ પગ તોડે, કઈ ભાંગે તૂટે, વળી પ્લાસ્ટર લઈને વળી પાછો હાથો થાય, વળી પાછો કેળાને ચાલ માંથી પગ આવી જાય. સિવાય કઈ નથી સિવાય. કેમ શું કામ કીધું તમે હાલો જઈએ સદગુરુની પાસે, એવું શું કામ કીધું? રહીએ આધીન થઈને, આધીન ગુના બધાય બક્ષાવીએ. જેટલી ભૂલો થઈ હોય, જેટલા ગુના, જેટલા કર્મ છેડ્યા હોય, બધા એના શરણમાં માફ કરાવવા માટે જઈએ. હાલો જઈએ ગુરુજીની પાસ, જ્ઞાન બુદ્ધિ લાવીએ. સદગુરુ રૂઠડા હોય તુરંત જઈ મનાવીએ. રહીએ એને આધીન થઈ આધીન.
ગમે એવું બાઈ માણસ કડક વલણ વાળું જીવન જીવતા હોય પણ ધણી ના પાળે પછી બાઈ માણસ ગમે મરી જાય કે મારી દે એવો એનો કડક સ્વભાવ હોય પણ ધણી ના પાળે એટલે ધણીના વચન ઉપર પગ દઈ એ બાઈ માણસનો ધર્મ નથી. પછી ગમે એની ખુટલાઈ કરે એ જુદી વાત છે પણ એનો ધર્મ નથી. ભગવાન શિવજીએ કીધું કે હે સતી ન્યા જવામાં આપણું હિત નથી. પછી સતીને સહન કરવાનું આવ્યું, પોતે સળગી જવાનું કે બીજું કઈ આવ્યું. એમ આ વચનની મર્યાદા એવી રીતે છે જેમ પતિની આજ્ઞાથી વટાતો નથી એમ પુરુષને સદગુરુની આજ્ઞાથી આગળ જવાતું નથી. આ પદ્ધતિ છે, આ એક બંધારણ છે, આ એક રીત અને રિવાજ છે, આ એક મર્યાદા છે. પતિ પત્નીની મર્યાદાની રહેણી છે. એનું પાલન કરીશું ત્યારે બેયની વચમાં પૂર્ણ પ્રેમ પ્રગટ થશે અને એ પ્રેમ સદગુરુના વચનમાંથી પ્રગટ છે. પછી ભાઈ ભલો 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 ભાવનો મેળો. હે પ્રથમ યુગમાં પ્રહલાદ સિદ્ધ્યા કરી સતધર્મની રાણી રત્નાવલીએ સેવ્યો ધન ધર્મ